ક્યાં સુધી હવે આવી રીતના આ જ ગાડીમાં વર્ષોથી આપણે આમ બેસીએ છીએ, લગભગ 3 વર્ષ થવા આવ્યા હે, પણ હવે લગ્નનો શું વિચાર છે કે કઈ વિચાર જ નથી? લગ્નની ક્યાં કરશો? મેં તો તારા માટે છે ને ઘણા સપના સજાવ્યા છે, એ પૂરા કરવાના છે. આ મારી જિંદગી મને મળી છે ને એ બસ તારા માટે જ, સમજી તું? મારા માટે હાવ ખોટા છો ને. આ બધી છે ને કહેવાની વાતો છે, બાકી સામેથી એમ ન થઈ જાય કે ચાલો હું આને ઘરે લઈ જાઉં, ફેમિલીને મેળવું, પણ કોઈ દી થયું તમને? અરે મેળવીશ ને. હા, આ તારા વાળ બગડી ગયા છે, બગડીને બેહાલ થઈ ગયા છે, પણ આ છે ને તમારી જેવું નથી. કેટલી વખત કીધું છે કે માથું છે ને સરખું ઓળવીને આવવાનું, આ બટન છે ને બધું સરખી રીતના રાખવાનું, પણ હમણાંથી ખબર નહીં હા તમારી હરકતો છે ને અવળી અવળી થતી હોય ને એવું મને લાગે છે. કોને ખબર, આ તારા વિચારોમાં હોવું ને એટલે કાંઈ યાદ જ નથી રહેતું. હવે જો મારી વાત સાંભળ ને એ બધું મૂકને, તું મારા દિલમાં વસી છો. હા, અને મારા દિલમાં છે ને તારી સૌથી મોટી જગ્યા છે. હા, અને હું તને એમ કહું છું કે સ્વીટી, જ્યારે આપણું મિલન થશે ને ત્યારે ઘણા અરમાનો પૂરા થઈ જશે. મિલન થશે એટલે? મિલન એટલે હું લગ્નની વાત કરું છું. આ તે જે મને પહેલા વાત કરી ને, પણ એ માટે છે ને થોડીક રાહ જોવી પડે, કારણ કે એ કહેવત તો તે સાંભળી જશે કે ધીરજના ફળ મીઠા હોય છે, એટલા માટે. હું જ્યારે જ્યારે હું આકાશમાં જોઉં છું ને હા, ત્યારે કુદરતનો અનોખો નજારો દેખાય છે. જુઓ ને, ભગવાને બધી વસ્તુ કેવી બનાવી છે, એમાંથી એક પ્રેમ પણ બનાવ્યો છે. ઘણા લોકોના પ્રેમ સફળ નથી જતા અને અમુક આપણી જેવા હોય છે. હા, તારી વગર તો હું રહેવા જ નથી માંગતી. તો હું તારી વગર રહેવા માંગતો હોઈશ? હા, તને કહું, જ્યારે હું કામ પર પણ જાઉં છું ને ત્યારે આખો દિવસ બસ તારા જ વિચારો આવે છે, સમજી તું? એટલે સ્વીટી, જો મારી વાત સાંભળ, આ આપણો સાથ આ જન્મ માટે જ નથી, 7 જન્મ માટે છે, સમજી તું? દરેક વસ્તુ સમજી શકું છું, પણ એ 7 જન્મ પૂરા કરવા માટે લગ્ન કરવા પડે, એમને એમ ના થાય. હા, આમ નામ છે ને મળતા રહીએ ને તો લોકો પછી ના કરવાની વાતો કરે અને ખોટા સંબંધો તૂટે ને એ ના કરે. અરે તું લોકોની વાત કેમ કરે છે? લોકો છે ને પ્રેમના દુશ્મન છે. પ્રેમ કરવા વાળાને સમાજ જીવવા નથી દેતો, અને હું ભાગવાનું પણ નથી કહેતો કે આપણે ભાગી જાવી. આપણે લગ્ન જ કરવા છે. તારી ઘરે તું વાત કરજે, મારા ઘરે હું વાત કરીશ. હા, પણ હું થોડોક સેટ થઈ જાઉં ને પછી. બસ દર વખતે આ જ વાત હોય છે કે હું સેટ થઈ જાઉં પછી, હું સેટ થઈ જાઉં પછી, પણ ક્યારે? અને અશોક, જો હું તમને એવું નથી કહેતી કે લગ્ન પછી મારે આટલા જ પૈસા જોઈએ, આટલા જ જોઈએ. તમે મને ખાલી ઝૂંપડીમાં રાખશો ને તોય મારે ચાલશે, પણ હવે સમય ખોટો વેડફવો નથી. હા હા, હું ક્યાં ના પાડું છું, ખાલી થોડો સમય રાહ જો, પછી આપણે લગ્ન કરી લઈશું. અને મારી પહેલી ઈચ્છા પણ તું છો અને આખરી ઈચ્છા પણ તું છો સ્વીટી, સમજી તું? આ તારી આંખો છે ને એમાં એટલો પ્રેમ ભર્યો છે ને. હા, તારે હસવું એટલું હસી લે. બસ હું આવી વાત કરું ને તને હસવું આવે ને એ જ મારા માટે બહુ સારું છે. અચ્છા, મારું હસવું તમને આટલું બધું ગમે છે તો પછી મારે ઓલું લાફ્ટર સેન્ટર ખોલવું પડશે. આખો દિવસ હા 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 કર્યા જ કરવાનું. બસ આ તારી હસી છે ને એ મારા જીવનની સફળતા છે, બીજું કાંઈ નહીં. હા, તને ખબર છે, હા તમારી આવી બધી વાતો ઉપર જ અમે ફિદા છીએ. હા, પહેલેથી જ આવી મીઠી મીઠી વાતો કરીને છોકરીઓને ભોળવી લેવાની. એટલે તું આને મીઠી વાતો કહે છે? અરે આ મારા દિલની વાતો છે સ્વીટી. જો તું આ વાત મજાકમાં નહીં લેતી હો, તારા મગજમાં છે ને ઘુસાડજે. અત્યારથી હાથ ઉપાડવા માંડ્યા, હું થાય લગન પછી? લગન પછી તો તું જો હું થાય ને હું નહીં. કેમ? એટલે હું થાય ને હું નહીં? તું લગન થવા દે ને પછી કહું તને. હા, તું એકવાર ઘરે આવ
એટલે આ લગ્ન થાય પછી ને બધી ઓલી છે ને ત્યાં અરે સુધી તો પછી કાંઈ. તો આમ પકડી લઈશ ને પછી છોડીશ નહીં. હા પણ અત્યારે ઈ હક છે જ તમારી પાસે. હક છે પણ સમજી જાને અહીંયા બધું આવું વાતાવરણ આ લોકો બધા તમે હેલા જાય. કેવા છો ખબર ઓલા છે? કાકા જો હામું જોવે. હા એટલે જો પ્રેમમાં પણ મર્યાદા હોય છે એ તો ખબર છે ને તને. હા હમ. હા, પણ- મર્યાદા પુરુષ છો તમે. સરસ. અને તું પેલી જ છોકરી છો કે જેને મેં પ્રેમ કર્યો છે અને પાછો પેલી છોકરીને પ્રેમ કર્યો ને પેલી છોકરી મને મળે. આ તો કિસ્મત વાળા હોય ને એની યારે જ આવું થાય હોય. બાકી તો પહેલી વાર પ્રેમ કરે, બીજી વાર કરે, ત્રીજી છોકરી પકડે, પાંચમી પછી છઠ્ઠી યારે લગ્ન થાય. એવું ઘણા યારે થાય છે. હમ. પણ તારા કારણે હું કેવું તને. હાલ તો હવે ચોપાટી બાજુ જવું છે પિક્ચર જોવા. ઉતરો તો ખરા. તું ઉતર પછી હું ઉતરી એક હું તો નહીં જ ઉતરું. અરે ઉતર તો તું ગાડી ચલાવી લે ચાલ. બસ આમ જ છે ને તમારી યાર બેસવું છે મારે બસ. તો ક્યાંય નથી જવું. આ આપણા માટે આપણા જીવનનો પિક્ચર જ છે. હો? હે અને ના પાડી હતી ને હા. કે મારી બેનથી દૂર રહેવાનું, તો કેમ તું મારી બેન પાસે જાય છે? મેં શું કર્યું? તે હું કર્યું એમ? હા તને હવે યાદ પણ નહીં હોય ને કે તે શું કર્યું તું? જો મને યાદ જ હે? એટલે આ હાથ પકડ્યો એટલે તું કઈ ડોન જો. હે? ના તું ભૂલી ગયો લાગે છે કે હું કોણ છું. મને ખબર છે કોણ? આ સ્વીટીન ભાઈ છે. તો તને એ ખબર જ છે ને કે મારી બેનની છેડતી નહીં કરવાની? તારી હિંમત કેમ થઈ કાલે એને રોકવાની? અરે બોલ ને. મેં તો ખાલી વાત કરવા ઊભી રાખી. તારે એની સાથે કોઈ સંબંધ નથી. હા સમજો તું એનાથી દૂર રહેજે, નહીં તો પછી કહેતો નહીં કે તને મેં ચેતવ્યો નહોતો. જો અમે બે છે ને પ્રેમ કરતા હતા. આ ફોટો જોઈ લો. ફોટો ડિલીટ માર સાલા હલકટ. અરે. મારી બેનના ફોટો રાખે તું? હા માર ડિલીટ. વાંધો નહીં કરે બીજા ફોનમાં છે. ધમકી મારે છે મને? હા હે? પણ એને શરમ આવે છે તને? તારા ઘરમાં કોઈ બેન દીકરી નથી? બેન દીકરી નથી? હે બાબા એક છે. હા તો તારા બાને પણ ભાન નથી પડતી. આ ઉંમરે તારે એને સાચવવા જોઈએ. એની જગ્યાએ તું દારૂ પીવે છે, આ નશાની હાલતમાં કોઈની બેન દીકરીઓને હેરાન કરે છે. અરે તારી જેવો તો માણસ નથી જોયો મેં. સાંભળી લે, મને ખબર જ હતી કે તું એટલામાં ગમે ત્યાં રખડતો હોઈશ અને એટલા માટે જ અહીંયા આવ્યો છું. છેલ્લી વાર તને છે ને વોર્નિંગ આપું છું અશોક. સમજી લેજે કે મારા ઘર મારી બેનથી હવે તું દૂર રહેજે. અને ક્યારેય તે એની છેડતી કરવાની કોશિશ કરી છે કે એની સાથે વાત કરવાની કોશિશ કરી છે તો મારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય. સમજો તું? જો મારી આ વાત સાંભળો તમે. હું છે ને એને પ્રેમ કરું છું. અરે પ્રેમની તો પ્રેમ કરે છે. હા પ્રેમ કરે તું? તને પ્રેમનું ભૂત ચડાવું હે? આ પ્રેમનું ભૂત છે ને તને ચડ્યું છે એ ઉતારી દઉં છું. નશાની હાલતમાં તું અત્યારે કાંઈ કરી કેમ જો તાકાત છે તારામાં? પહેલા પોતાની જાતને છે ને જીવતા શીખ, પછી કોઈની બેન દીકરીને પ્રેમ કરવા નીકળજે. પોતાની જાતને તો સંભાળી નથી શકતો, પોતાના ઘરનું સારું કરી શકે એમ નથી. અરે ભણવાની ઉંમરે તું અત્યારે દારૂના રવાડે ચડ્યો છે. નોકરી ધંધો કર, કામ કર. એ તો થાય એમ નથી ને હવે તારાથી. એટલે તારા જેવો વ્યક્તિને છે ને મરી જવાની જરૂર છે. જીવવાનો કોઈ હક જ નથી. આખો દિવસ નશાની હાલતમાં પડ્યો રહે છે. મારી બેનને તું હેરાન કરવાની કોશિશ કરે છે. એટલું યાદ રાખજે અશોક, તારા ઉપર ગાડી ચડાવી દેતા વાર નહીં લાગે મને. સમજો તું? હું ખોટું નથી બોલતો. હું એને હેરાન ક્યાં કરું છું? નથી હેરાન કરતો. પહેલા મને કે હા આજ પછી ક્યારે મારી બેન સાથે તું ખોટી રીતે કઈ વાત કરીશ? નહીં હાસી રીતે જ કરી. ખોટી રીતે ફરી એકવાર ટ્રાય કરું તારી યારે વાત કરવાની. અશોક હજી પ્રેમથી સમજાવું છું, મગજ તો મારો ફાટેલો છે, તેમ છતાંય તારી સાથે વાત કરી રહ્યો છું. એક દારૂડી હારે વાત કરી રહ્યો છું. હા બળ હા છે ને તું મારી બેનથી દૂર રહીશ.
રહીશ ને એની સાથે વાત નહીં કરે, સમજે તું? તને પ્રેમથી કહી રહ્યો છું હજી, નહીં તો છે ને તને ક્યાં નાખી દઈશ ને તારી બા પણ તને નહીં ગોતી શકે. હવે બહુ થયું હો. અત્યારે મારી તો બેટરી જનાવ ફૂલ છે. હા તો હું કરી લઈશ. મારી તારી બેટરી ફૂલ છે તો હું કરી લઈશ. બોલ ને. મારી પાસે માણસ છે. મને ધમકી આપે છે તું? મને ધમકી આપે છે અને ધમકી નહીં, તો તું કરી હું લઈશ મને? હું તાય પછી કઈ ખબર ન પડે. હેમ? હા, મારા દોસ્તાર બધા છે ને મારી જેવા જ છે. રોડ ઉપર હાલ્યા જતા હોય ને આમ જો. હા હા, હવે બોલ. હા દેખાય છે? હા દેખાય છે? હા. હા જ્યારે પગમાં પડે ને ત્યારે ખબર પડે. હા, અને અત્યારે કદાચ તને દુખાવો નહીં થાય, પણ તને કહી દઉં છું કે પછી કેટલો દુખાવો થાય ને એ પછી સમજાય તને. સાલા અહીંયા તારી યાર હું કઈ વાત કરવા આવ્યો તો? હે, તને એમ લાગે કે તને પ્રેમથી હું કુમાર તમે આ બધું બંધ કરી દો, તું દારૂ પીવે છે, ગુંડાગર્દી કરે છે અને તારા આવારા દોસ્તો સાથે રખડે છે તો હું ડરું છું એમ તારાથી? હે, તને એમ છે કે હું બીવું છું તારાથી? બોલ ને. આ તાટિયા છે ને તારા જે બહુ હાલિયા કરે છે એને ભાંગી નાખું તો કેવું લાગશે? હે, કેવું લાગશે? બોલ ને, કેવું લાગશે? બોલ. અને હાથ, આ હાથ તારો બહુ હાથ પકડે જ ને મારી બેનનો? નહીં હે, બહુ હાથ પકડે જ ને તું? નહીં પકડ. હાથ લે, હાથ લે, લે હાથ. સાંભળાય હવે છે ને, હા અત્યારે નહીં ખબર પડે, દારૂ ઉતરી જાય ને પછી યાદ કરજે મને. ને બીજી વાર મારી બેનને રોકવાની કોશિશ ન કરતો, નહીં તો માથા પર ધોકો મારીશ અને કોઈ ઊભું કરવાય નહીં આવે દારૂડી, એટલું યાદ રાખજે. હું વિચારમાં બેઠી છું. મને ખબર છે કે તું શું વિચાર કરે છો. શું? સ્વીટી, આ 1 વર્ષ પહેલાં જ્યારે તું અશોક સાથે વાત કરતી હતી લગ્ન કરવાની, ત્યારે અશોક કેવો હતો અને આજે કેવો થઈ ગયો ખબર છે ને તને? હા પપ્પા, બસ એ જ વિશે વિચાર કરું છું કે અશોકે તો મારી સાથે જીવા મરવાના કસમો ખાધા હતા અને હવે અત્યારે કેવા અવળા રસ્તે ચડી ગયા છે. જો બેટા, હું સમજુ છું કે એક સમયે તમે બંને એકબીજાને પસંદ કરતા હતા, પણ હવે એ અવળા રસ્તે ચડી ગયો છે ને, એટલે હું તને એટલું જ કહેવા માગું છું કે હવે તું એનાથી દૂર રહે ને તો વધારે સારું. પપ્પા, હું અશોક ઉપર એટલે જ ફિદા હતી કારણ કે મને એનો સ્વભાવ ગમતો હતો. એનો જે ભોળો અને સાદો સ્વભાવ છે એણે મારું દિલ જીતી લીધું હતું, પણ હવે જ્યારે એનામાં એ ભોળપણ જ નથી રહ્યું તો પછી એનાથી દૂર તો હું ક્યારની થઈ ગઈ છું. હવે એ નથી ખબર પડતી કે એટલો બધો સારો છોકરો અને અવળા રસ્તે ચડી જાય, અને અવળા રસ્તામાંય માણસ એક ફેર દારૂની લતે ચડે ને એટલે એ માણસ પછી ક્યારેય પાછો નથી વળતો. ખબર નહીં કેમ અને ક્યાંથી આવી સંગત લાગી ગઈ. બાકી અશોક બહુ જ મહેનતી વ્યક્તિ છે. હવે અચાનક જ તે આ બધું થયું, એમાં કાંઈક તો થયું હશે તો જ ને, બાકી આમ નામ કોઈ આટલા આવડા રસ્તે ચડી છે. જો બેટા, તારી વાત હું સમજુ છું કે દારૂની લતે ચડવાનું કોઈ કારણ હશે, પણ જે કારણ હોય પણ હવે આપણે એ તરફ વિચારવાનું નથી. કેમ ના વિચારું? દિલ તૂટ્યું છે. હા, અશોક સાથે લગ્ન કરવાના મારા કેટલા અરમાનો હતા. મારા દરેક અરમાનો ઉપર પાણી ફરી ગયું છે. હા બેટા, હું પણ સમજુ છું, અને
મેં પણ હા જ પાડી હતી ને લગ્ન માટે. હું ક્યાં ના પાડતો હતો, પણ આવું બધું થયું છે એટલે હું તો ના પાડું છું, પણ તને તારો આત્માએ ના જ પાડતો હોય. પણ તે એને પ્રેમ કર્યો છે ને એટલે એ તને ભૂલાતો નથી, કારણ કે તું એકે નિર્ણય નથી લઈ શકતી કે ભૂલી જાઓ કે ન ભૂલું. કારણ કે ગમે એ માણસ હોય જે પહેલો પ્રેમ કર્યો હોય ને એને ભૂલવો આસાન નથી હોતો. આવું બધું હું સાંભળું છું, ક્યાંક વાંચું છું એટલે ખબર છે. એટલે જ ને. અને પહેલા પ્રેમ કરતા અશોકે મારી બહુ કેર કરી છે. એણે મને એકેય વાતે એકેય કમી નથી આવવા દીધી પપ્પા. જ્યારે મેં તમને અશોક વિશે વાત કરી હતી આજથી વર્ષ પહેલાં, ત્યારે તો એ તમને ગમ્યા જ હતા ને. એકદમ સીધા સાદા અને કેવા હતા એ તો તમને ખબર જ છે ને. તો હવે અત્યારે એને એકેય વખત વિચાર નહીં આવ્યો હોય કે કાલ સવારે અમારા લગ્ન થવાના છે, તો એક વખત મારો તો વિચાર કરે એ માણસ. પણ હવે તો એનામાં એ પણ રહ્યું નથી. હું સમજુ છું બેટા તારી વેદના, પણ હવે સમય ફરી ગયો છે તો સમય સાથે પરિવર્તન કરવું પણ જરૂરી છે. એટલે તું છે ને હવે એના વિચારો તારા મનમાંથી કાઢી નાખ. નથી નીકળતા પપ્પા, એના વિચારો જ મારા મગજમાંથી નથી નીકળતા. એ જ તો તકલીફ છે. બાકી એક વખત મારા પ્રાણ જાય પણ એના વિચારો નહીં નીકળે. હા, હમણાં હું આગળ હાલ એની માની પાસે જઈ અને જાણું કે ભાઈ આ બધાની પાછળ કારણ શું છે. તો કારણ જાણે નહીં આપણને ફાયદો તો છે નહીં, એટલે વહેલી તકે ભૂલી જા તો વધારે સારું. એમ છતાં એક વખત વાત કરજો પપ્પા. જો કદાચ આપણીથી નહીં ને એના મમ્મીથી અશોક માની જાય. સારું બેટા. આદિ, એટલા ગુસ્સામાં કેમ છો? ક્યાં ગયા હતા? કામ હતું એટલે બહાર ગયો તો. પેલો નપાવટ મળ્યો મને રસ્તામાં. સાલો જ્યારે જુઓ ત્યારે કોણ નપાવટ? પેલો અશોક દારૂડિયો. હા, તો ઈ આપણને સામે મળે ને તો આપણે એને બાજુ બરાબરનો પાઠ ભણાવ્યો જ મેં. મારીને આવ્યો છું એને. બીજી વાર ક્યારે હવે છે ને સ્વીટીની સામે પણ નહીં જોઉં. શું બોલો છો? મને કંઈ નથી થયું, મેં એને માર્યો છે. સાંભળ્યું મેં, પણ હું જોતી હતી કે તમને વાગ્યું નથી ને. આદિ, આવું કરવાની શું જરૂર હતી? શું જરૂર હતી એટલે? તને ખબર નથી હજી એના લક્ષણોની? સ્વીટીને હાલતા ચાલતા હેરાન કરે છે. મારે જાણવાય નથી એના લક્ષણ. એવાના લક્ષણ જાણીને મારે ક્યાં જવું છે? અને હું તો કહું છું કે તમારે છે ને એનાથી દૂર રહેવાય. કદાચ ઈ સામે મળે ને તો આપણે બાજુમાંથી ત્યાંથી સીધી રીતે નીકળી જવાય. કેમ ડરવું છે એનાથી કાંઈ? ડરવાની વાત નથી, એ દારૂડિયો છે, દારૂડિયો. હા, તો દારૂડિયો હોય તો હું થઈ ગયું? કઈ તોપ થોડો છે ને? રહી વાત તો એને છે ને ધ્યાન રાખવું જોઈએ. મારી બેનના ચાળા કોઈ દિવસ નહીં લેવાના, નામ પણ નહીં લેવાનું, એવો કરી દઈશ અને કહી દઉં છું. એ વાત તો તમારી સાવ ખોટી પડે. જુઓ આ ભૂતકાળને છે ને કોઈ આવી રીતે ભૂલી ના શકે. વર્ષ દિવસ પહેલા તો બંનેના સંબંધ હતા કે નહીં? તો પછી ક્યારેક ક્યાંક મળી ગયા અને વાતચીત થઈ ગઈ હોય તો ત્યાં એટલો બધો ગુસ્સો ના કરવાનો હોય. એ જ તો ભૂલ હતી. આ સ્વીટીને એટલા તે દિવસે મારી હતી મેં કે તારા કારણે આ ધંધીના બંધ કરી દેજે ને. વર્ષ દિવસ પહેલા જ બંધ કરાવી દીધું ને બધું. સમજવાની કોશિશ કરો. જુઓ, હજી એની પાછળ પડ્યો છે. ત્યારે દારૂ નહોતો પીતો, હવે દારૂ પણ પીવા લાગ્યો છે. ને દારૂના નશામાં ગમે તેવી હરકતો કરે. હા, તો થઈ ગઈ ને એનાથી ભૂલ, તો હવે જવા દ્યો ને. આમ હાથ પકડી લે મારી બેનનો કોઈ અને કહે કે સ્વીટી પાછી આવી જાતો, એને કઈ નહીં કહેવાનું. કેને એને કઈ નહીં કહેવાનું? કહેવાનું હોય પણ માર ના મારવાનો હોય. બહારના લોકો મને સમાચાર આપે છે કે રસ્તામાં તમારી બેનને રોકે છે. આજ તમે સમજતા નથી. હું એવું નથી કહેતી કે તમે ખોટા છો ને એ સાચું છે. અશોક પણ ખોટો જ છે, પણ સમજવાની કોશિશ કરો. એ દારૂડિયો છે. આ તમે એને બે શબ્દ કહેવા ગયા, એના પર હાથ ઉપાડી લીધો અને એને ગુસ્સો આવ્યો તો કાલ સવારે તમારી સાથે કઈ કરશે તો? અમારો કોઈનું વિચારો છો? મારું, તમારા બેનનું, બાપુજીનું કોઈ દિવસ વિચાર્યું? શું કરી લેશે? શું કરી લેશે? આના જેવાનું નક્કી ના હોય, આખી ટોળકીઓ હોય એમની. હા, તો કાંઈ વાંધો નહીં. એ ટોળકીથી હું કદાચ નહીં પહોંચી વળું ને તો ચાલશે, પણ અશોકને તો જીવતો નહીં મૂકું, એ તને હું કહી દઉં છું.
હા હું મરીશ ને તો એને મારતો છે. મરી જાઓ, બધા જ મરી જાઓ ને સાથે સાથે છે ને એની પહેલા અમને ઝેર આપતા જાઓ. હું ચાઈને બહાર જ ગયો હતો. મને ખબર જ હતી કે આ દારૂડિયો એટલામાં જ આંટા મારતો હશે અને મારે છે ને એનો બદલો લેવો જ હતો કે હવે તું બીજી વાર મારા બેનના ચાળા નહીં કરતો, નહીં તો તને ખબર નહીં કે આનાથી પણ વધારે તારી હાલત કેવી કરી નાખીશ. અને મને ખબર જ હતી. તને શું ખબર હતી? તમે તું ગુસ્સામાં મને આવ્યા. રોકી શું કામ રહી છે? તું વિચાર કર ને કે આપણા ઘર ઉપર કોઈ નજર નાખે તો ત્યારે અવાજ તો ઉઠાવવો પડે કે નહીં, બોલવું તો પડે કે નહીં? હા તો બોલાય ને, હાથ ઉપાડવાની શું જરૂર હતી? હવે અહીંયા બાંધવા આવશે તો તમે ઘરે નહીં હોય, હું ને બેન બે એકલા હશું ને ઘરે આવ્યો તો ફરી મારીશ. ખાલી એક ફોન કરી દેજે મને, ઘરે આવીને એનો વારો ના પાડી દઉં તો કહેજે. અને આ વખતે તો ધમકી પણ આપી છે, પોલીસ સ્ટેશનમાં જઈને તારા વિરુદ્ધ કેસ કરીશ ને તો બહાર નહીં નીકળે ને એવડી મોટી સજા અપાવીશ તને. હા તો એ કરવાની જરૂર હતી પહેલા, આવી રીતે મારવાની જરૂર નથી. માર મારવો પડે. દામિની તું સમજતી નથી. આવા લોકો છે ને દારૂ પીને એના મનમાં આવે ને એવા શબ્દો બોલે, એને તમે સમજાવવાની કોશિશ કરો ને તો એ આપણા શબ્દોને સાંભળે નહીં, એ એની જ મનમાંની ચલાવે, એનો જ કક્કો સાચો. હા તો એ ભાનમાં હોય ત્યારે મળવા જવાય ને, ત્યારે એને કંઈક કહેવાય. હવે અત્યારે તો કદાચ ઈ ભૂલી ગયો છે કે તમે એને માર્યો એમ, કારણ કે દારૂના નશામાં હતો. જુઓ આ અમારે આખી જિંદગી આ જ કરવાનું છે. તમે જઈને એની સાથે ઝઘડો કરો, પછી એ ઘરે આવીને અહીંયા અમારી સાથે ઝઘડો કરે, અમે તમને શાંત કરીએ, તમે ત્યાં જઈને પાછો ઝઘડો કરો. કરીશ, હજી કરીશ. એ જ્યાં સુધી સ્વીટીનું નામ લેવાનું બંધ નહીં કરે ને ત્યાં સુધી એનો વારો પાડીશ. ને તું જે કહેજો ને દારૂનો નશો ઉતરે ને એટલે બધા દુખાવા હામાં આવી જાય. એને ખબર તો પડશે ને કે હવે ક્યાં ક્યાં દુખે છે. અત્યારે તો નહીં દુખતું હોય, પણ નશો ઉતરશે પછી બધા દુખાવા શરૂ થશે. હા અત્યારે તમે એટલું બોલો છો બરાબર છે, તમે જઈને તમારી બેનને એકવાર પૂછો કે એના મનમાં શું છે. એને કદાચ નાય ગમ્યું હોય તમે આવી રીતે હાથ ઉપાડ્યો તો. શું કામ ના ગમે? એ મારી ઉપર વટ જશે હવે. તમારી ઉપર પર થોડી અમારે કોઈ જવાય. હું તો ખાલી વાત કરું છું. હા કે તમે છે ને જોયા જાણ્યા વગર બધું જે કરી રહ્યા છો ને એ કરવાની જરૂર નથી. કામ કર તારું, મને સલાહ આપવાની જરૂર નથી. મને તો એમ થયું કે શું એ કામ હશે, આ માટે બોલાવ્યો તો અહીંયા. હોશિયારી તેમાં કામ કર, મને શીખવાડશે શું કરવાનું ને શું નહીં. અમારો અસકો નાનપણથી આખું ટોળું હતું એના દોસ્તારોનું. કેવા મજાના ગોટીએ રમતા અને દડે રમતા અને એની હારના બધા એના દોસ્તારો કામ ધંધે ચડી ગયા. કેટલાકના લગ્ન થઈ ગયા, કેટલાક એક એક બબ્બે છોકરાના બાપ થઈ ગયા. અને મારા વાળો એ એક જ આવારા થયો છે. નથી કમાવાની સમજ પડતી, નથી ઘરમાં રહેવાની સમજ પડતી. ઓરિજિનલ હતું એટલે ઓરિજિનલ હોય ને એટલે થોડાક હેઠા પડી. અશોક હા હરખો બેસ તો બેટા. કેમ બેહું? આમ બેહું, આમ બેહું, આમ બેહું કે આમ? બેટા આટલી બધી તને ભાન છે? આમ બેહવું ઓરિજિનલ છે, હવે આમ છે. બેટા તો પછી આ તારા બધાય દોસ્તારો છે એ બધાય જો તમે હારે ગોટીએ રમતા, દડે રમતા, એ બધાય અત્યારે કામ ધંધે ચડી ગયા, બધાય પરણી ગયા, કેટલાય ભણી ગણીને મોટા અફસર થઈ ગયા. અને દીકરા તું વળી આ લતે ચડ્યો. મારી આ લાઈન આવી એટલે મેં ઈ લાઈન ના બેટા એ લાઈન નથી આવી, એ લાઈન તે પસંદ કરી છે. અને આ લાઈન એટલે બરબાદીની લાઈન છે બેટા. એના કરતાં આટલું તું દારૂ પીવે ને એટલું દૂધ પીવે ને તો તારું મગજ એ હાલે ને શરીરે હાલે. ગળ્યું તું નાનો હતો તે બહુ પીધું. જેટલો દારૂ પીસ ને એટલું તું દૂધ પીવે ને તો મગજ એ હાલે ને આ તારું શરીરે હારું રહે. કેવો થઈ ગયો તું? બા આ દારૂ છે ને એ ધરતીનું અમૃત છે. અમૃત ધરતીનું અમૃત શેરડી છે ને શેરડીનો રસ છે, દારૂ નથી બેટા. દારૂ તો બરબાદી છે, બરબાદી. તમે મગજની નસ કહેવા મને એમ કહું. ખેંચાઈ જ ગઈ છે તારી, હવે ખેંચાવામાં બાકી શું રહ્યું છે? હજી કહું છું જરાક કોઈક નાની મોટી નોકરી કર,
ધંધે લાગ ને તો આપણે ખાશું શું? આમ ને આમ આપણે ખાલી થવા માંડ્યા છે. કાંઈ નથી રહ્યું ઘરમાં. મને ધંધો કરવો નથી ગમતો નોકરી એમાં કર. જરી કઈ રસ જ નથી બા, જરી કઈ રસ નથી. એટલે એ તો આવ રહેવા જ દેજો, સમજ્યા? આપણે ખાવ પીવો અને એશ કરો. પૈસા વગર બટા કમાનારું ઘરમાં કોક તો જોઈ ને. મારી વાત સાંભળો, આ ઓલા નરેશભાઈ છે ને એનું હોટલ છે ને ત્યાં રોટલી ઘડીમાં વાળી જોતી છે, તમે વ્યા જજો. મારે નથી જાવું. તો એ પણ તું નોકરી કર, તું પરણ ને તારી ઘરવાળી ત્યાં જાય રોટલી ને રોટલા ઘડવા. બાકી આ હવે કઈ મારી ઉંમર છે કે હું તને હવે રોટલા ઘડીને ખવડાવું? અને હા એ ખવડાવું, પણ ઘરમાં કાંઈ બાજરો જુવાર જોઈ તો ખરું ને. હેનું કરું બધું. એ ભાઈ તમે જાજો ત્યાં કામે પૈસા આપજો તમને, એટલે ઘર હાલશે. હું મારું તો કરી લઉં છું, મારે એક બાટલીના થઈ જાય એટલે રેડી. જરાક શરમ રાખ બટા. આખું ગામ તારી વાતું કરેશ કે ઘરમાં જુવાન જોત છોકરો છે અને આ ઉંમરવાળી બાઈને કામે જવું પડે છે. આ ઓલા ત્રીજા બંગલામાં જાઉં છું ને ઝાડુ પોતા કરવા, તો એ મને કહેતા હોય કે તમે સમજાવતા હો તો તમારા છોકરાઓને. અને સાંભળ, એનો છે ને ધંધો છે, ત્યાં છે ને એક મજૂરનું જગ્યા ખાલી છે, તો ત્યાં લાગી જાય ને બટા. એણે કીધું હું 5,000 દઈશ. મજૂરની નોકરી હું કરું. તો તું રાજા મહારાજાના ઘરમાં જન્મ લીધો જ તે. 1 2 3 4 5 6 7 કરોડ ભેગા કરવાના જ મારે. કેટલા? 7. પછી 7 ગાડીઓ લેવાની છે, પછી 7 બંગલા, અને સમજી ગયા આગળ હું કેવું છે? હે હું કહેવાનું ખબર તમને? મારે નથી ખબર કરવી. હાથ બાયું રાખશે. બાઈ તો એક હતી, મને હું કેવું બહુ યાદ આવે. અને તમે અત્યારે મગજ મારો ખરાબ કરી નાખ્યો. સવારે વહેલા એ મગજ ખરાબ કર્યો હતો. એ આધીડો હવે મળે એટલી વાર. એ તારો મગજ છે ને તારા દારૂએ ખરાબ કર્યો છે, કોઈ માણાએ નથી કર્યો. જો અને આ પગ ભાંગી ગયો તો હવે કેમ છે? એ તારે નથી જોવાનું. તું ખાલી તારી નોકરીનું ગોત ને તોય મારે બહુ છે. અને પાછો મને કહેશ કે તમે રોટલા ઘડવા જાઓ. ખબર છે કે ટાટિયો ભાગ્યો છે, હલાતું નથી તોય. પગેથી રોટલા ન ઘડવાના હોય, હાથેથી ઘડવાના. હાલીને જવાનું ને ન્યા. કોઈ બાપ મને લેવા નથી આવવાનો અહીંયા. હલાતું તો છે નહીં મારાથી. એમ નથી કહેતો કે માં તું આરામ કર, તું ખાલી મને રોટલા ઘડીને દે, હું કમાઈને લાવીશ. કમાવા તો હું કોઈ દી જવાનો જ નથી કીધું ને. અને ખોટી પંચાયત નહીં કરવાની મારી. હા, મારા ઘરે તે જન્મ લીધો, એના કરતાં પાણો હોત ને તો લોકો કપડાં ધોઈને મને દુઆ દેત. હા, નકરા હું પેટમાં જ નકરા શરાબી ફિલ્મ જોઈ આવીશ એટલે જ હું આવો છું. એમ નથી મને દુઆ દેજો પેલે ઘડી, પછી હું રાઈ લે. પણ ઓલી પણ મળશે કે નહીં કઈ ખબર નથી પડતી મને. મળશે કે નહીં? મળશે, મળશે, મળશે. વીટી તું ઓલા હું તારો બોયફ્રેન્ડ હતો ને તું મને છોડીને કેમ જતી રહી? એ આપણે લગ્ન કરવાના હતા, તને યાદ છે ને? હા છોડ. આપણે ઓલી શેરીમાં ગાડી ઉપર કેવા બેઠા હતા? હે આટલું બધું યાદ છે બધું? હા અશોક, હા. છો સીધી રીતના ઊભો રહે. અને આ શું છે? તારી આ બધી હરકતોને લીધે થઈને જ મેં તારી સાથેના બધા સંબંધો પૂરા કર્યા છે. તને ખબર છે કે તું પેલા કેટલો સીધો હતો, તો પછી આવી રીતના ઊંધા રવાડે ચડવાની તારે ક્યાં જરૂર હતી? હું ક્યાં ઊંધા રવાડે છે? સમજો આપણે તું મારા લગ્ન કરી લે, તું થોડુંક પીન તોય તને વધારે મજા આવશે. આપણે બે પીવું આવે. અશોક, હા, મારી સાથે છે ને આવી મસ્તી નહીં. તને ખબર જ છે કે મને આ દારૂડિયા લોકો જરાય પસંદ નથી. એમ છતાં તારું કંઈકનું કંઈક બોલવાનું હોય છે, એટલે શાંતિથી છે ને તું તારો રસ્તે જા અને મને મારા રસ્તે જવા દે.
તોય આમ નહીં, તું મારે હારે લગ્ન કરી લે ને, હે હું તમ તારે મૂકી દઈશ. બસ હવે અશોક હાથ છોડ. અને હા સપના તો તું સપના જ રહેવા દે છે, કેમ કે તારી સાથે લગ્ન હું કોઈ દિવસ નહીં કરું. તને વાંધો હું રે? જો તો ખરા કેવો થઈ ગયો છે સાવ, દારૂ ને માવો ને બધું. જરાય શરમ આવે છે તને? લે, એમાં શરમ કે નહીં. આમ રો, મને દારૂ પીવું ને એટલે બહુ મજા આવે. મને મારી ઈચ્છા હતી કે હું વિમાનમાં બેહું, પણ દારૂ પી લીધા પછી આમ વિમાન, હેલિકોપ્ટર, પછી ઓલું પાણીમાં હાલે, અને શું કહેવાય ઓલું, શું કહેવાય, જે હોય એ. મારે તારી સાથે વાત નથી કરવી, કીધું ને. એમ નો હાલે ને. હું તને બહુ પ્રેમ કરું છું. આથી પ્રેમ અને તું મને કર. ઈ અશોક તો અલગ જ હતો, અને આ અશોક ના, અરે ઈ અશોક તો અલગ હતો, અને આ અશોકમાં તો સાવ ફેર છે. તું મારો ઈ અશોક છે જ નહીં, અને મારો પ્રેમ તારી માટે મરી ગયો છે. હું તને પ્રેમ નથી કરતી હવે. એમ નો હાલે ને. લે, એટલે તું જબરજસ્તી બધું કરાવડાવીશ? જબરદસ્તીની વાત નથી, પણ આપણે પહેલાં તો તું મારી પહેલાં તો તું મારો હાથ પકડી લેતી ને હવે તું મને હાથ અડવાઈ નથી દેતી. કીધું ને તને તું પેલા જેવો નથી રહ્યો એમ, કે હવે હું પેલા જેવી નથી રહી. એટલે મહેરબાની કરીને મારા રસ્તામાં ના આવતો. રસ્તામાં તો તું મારા જીવનમાં છો, તો રસ્તાની ક્યાં વાત આવે છે? અશોક, હા, જો હવે તું બધી હદ પાર કરે છે. હું જાઉં છું, આમ જાઉં તું, પણ મને લાગે છે મારે રસ્તો જ બદલવો પડશે. સમજો, મારી વાત સાંભળ ઘડીક, ખાલી ઘડીક મારી વાત સાંભળ. તાર ભાઈ મને હેરાન કરે, તને ખબર છે. એ કહે કે મારી બેનની સામું નહીં જોતો. મેં તો હું એને પ્રેમ કરું, તેથી મને ભાંગી નાખ્યો હતો, લાકડું લઈને મને માર્યો હતો. સારું છે ને? પછી મેં એક બોટલ પીધીને તઈ હરખું છું બધું. હા, બસ તો બોટલ જ તારી જિંદગી છે, તો પછી બોટલ સાથે જ લગ્ન કરી લે અને એની સાથે જ રહે. તને એમાં જ નશો અને સુકૂન ચડે છે ને? આ પણ નશો પ્રેમમાંય હોય ને બોટલમાંય હોય, પણ બોટલનો નશો હોય ને બે વફા કોઈ દી ન નીકળે, કોઈ દી નહીં. અને જો પ્રેમનો નશો હોય ને, પ્રેમ કરતા હોય એ કદાચ બે વફા થઈ જાય, જો પણ તું બે વફા નથી, મને ખબર છે. તારું છે ને થાન મારા દિલમાં જ છે. હાશે હું ક્યાંથી બેવફા હોય? બેવફાઈ જેવી હરકતો તો આપશ્રીએ કરી છે. કેમ કે તે આ બધું કર્યું એની માટે થઈને મેં તને છોડ્યો છે, અને હવે તું આગળથી મને મહેરબાની કરીને ના મળતો, બાકી મજા નહીં આવે. જો મારી વાત સાંભળ, આ તો આ જન્મની વાત છે. મારે તારી હારે છે ને આ 7 જન્મ રહેવાનું છે, 7 જન્મ, સમજી? સરસ, આંકડા પણ ભૂલી ગયો છે. આવતા જન્મે તું મને મળને નહીં પીવું, બસ આ જન્મે તને સમજો મોજ કરવા દે. તો કરને મોજ, તને કોણ રોકે છે? હું તારા રસ્તામાં આવું છું, હું તને બોલાવવા આવું છું, નહીં ને? તો બસ પછી. પણ વિકી, તું મારથી આગી વહી જાય એમ થોડું હાલે, ન હાલે. અને મને તો આવું જોઈએ નહીં. આ એક જન્મ શું, આ વખતનો જન્મ મારે તારી સાથે કાઢવો નથી. હું બીજે લગ્ન કરી લઈશ અને એની સાથે ખુશ રહીશ. એટલીસ્ટ દારૂ તો નહીં પીતો હોય. અરે પણ દારૂ થોડો કંઈક ખરાબ વસ્તુ. જો નીંદર ન આવતી હોય ને તું ખાલી 2 ઢાંકણા પી લે ને એટલે તરત છે ને નીંદર આવી જાય. પછી તને શરદી થઈ હોય ને ખાલી થોડુંક એવું અહીંયા આમ છોળી લે કા પી લે ને એટલે શરદી છે ને ગાયબ. દારૂમાં બહુ તાકાત છે. હાચી, દારૂમાં આપણે કોકને કાંઈ વાત ન કરી શકતા હોય ને અને પી જાય ને એટલે બધી વાત છે ને કહી દે. સરસ, તો એ જ કરને. તારા ધંધા મસ્ત છે, આમાં આગળ વધીશ તું, મજા આવશે તને. બાકી હવેથી કદાચ રસ્તે મને દેખા ને તો મને બોલાવવાની કોશિશ ના કરતો. અરે એમ નો હાલે ને. આમ જો મેં તને પ્રેમ કર્યો છે. અશોક, નહીં અશોક રેવા દે છે, બરાબર છે? જવા દે મને. નહીં, હું નહીં જવા દઉં. અશોક, અશોક! કાંઈ વાંધો નહીં. તમ તારે તને સારું લાગે તો હજી કીધી જા ગાલ ઉપર હું ઈટી જાઉં લે બસ, પણ તું મને તને છોડીને નહીં જાતી. અશોક જો, જો આ સમજો. રસ્તા વચ્ચે જ. હજી મારું બસ, પણ હું તારી વગર નહીં રહી શકું. તારી વગર ને દારૂ વગર તો હું રહી જ નહીં શકું. જો અશોક, અશોક છોડ, શું કરે છે? છો
હવે છે ને તું તારી લિમિટ ક્રોસ કરે છો. તારો રસ્તો ના અને મને જવા દે. અરે પણ સ્વીટી ક્યાં ગઈ? આમાં નથી, આ શેરીમાં નહીં ગઈ હોય ને. સ્વીટી બહુ વાર લાગે. ક્યારે ગયા અત્યારે? ગામમાં છો? ના ના, તો એક વાત કરવી હતી. બોલી નાખો. ફોન મૂકો તો કહું ને. એવી તો વળી હું વાત છે. લ્યો હવે. સ્વીટી બેન આજ બહાર ગયા હતા હા તો રસ્તામાં બોલતા બોલતા અટક નહીં, બોલ ફટાફટ. રસ્તામાં ઓલો અશોક પાછો મળ્યો હતો અને સ્વીટી બેનનું નામ લેતો હતો. એની આટલી હિંમત! ના પાડી હતી છતાંય તેને. જુઓ, મને ખબર છે કે તમને ગુસ્સો આવી રહ્યો છે, પણ મારી આખી વાત તો સાંભળી લ્યો. બેન બહાર જતા હતા અને અશોકે રસ્તામાં બેનબાનો રસ્તો રોક્યો અને એની સાથે વાતો કરતો હતો કે તું મારા જીવનમાં પાછી આવી જા, દારૂ પીતો તો એમ. હવે ગયો એ. હું અત્યારે જાઉં છું અને એને છે ને બધો નશો ઉતારી નાખું છું. હા, દારૂના છે ને કન્ટેનરમાં નાખી દેવો સાલા. હેસકાની એટલી હિંમત ફરી મારી બેનને પટાવવાની કોશિશ કરે છે. જુઓ, તમે શાંત થાવ. આવી રીતે ગુસ્સામાં વાત કરવાની જરૂર નથી અને ગુસ્સામાં કોઈ પણ નિર્ણય ના લેતા. હું જ પેલા ઈટીએ મને ફોન કરવો જોઈતો હતો ને એકવાર ફોન કર્યો તો ત્યાં પહોંચી જાત ને હું. હા, તમારા આવા સ્વભાવના લીધે જ ફોન ના કર્યો અને મને વાત કરી. ક્યાં ગઈ એ? એમના ફ્રેન્ડના ઘરે ગયા છે. હજી બહાર રખડવાની જરૂર શું છે? ખબર છે કે પેલો બહાર એની રાહ જોઈને બેઠો હોય છે કે ક્યારે સ્વીટી બહાર નીકળે એની સાથે વાત કરું, તો ઘરની બહાર જ ન નીકળાય. એના લીધે બેનબા કઈ ઘરની બહાર ન નીકળે, ઘરમાં પૂરાઈ નહીં રહી. એમનું જે કામ હોય એ તો પતાવે કે નહીં? કઈ વાંધો નહીં. હવે જે હું કરીશ ને એના પછી ક્યારેય એ સ્વીટીને હેરાન નહીં કરે. એટલે શું કરવાના તમે? મેં નક્કી કરી લીધું છે કે નક્કી હવે મારે એની સાથે ગાડી પટકાડવી જ પડશે. જો આવું કઈ કરવાની જરૂર નથી. એવું જ કરવું પડશે. આવા માણસને સમજાવવાની રીતે મેં સમજાવી લીધો, એને મારીને પણ જોઈ લીધો. જો આ માણસ સુધરતો ના હોય ને તો નકટો કહેવાય. અને આવા માણસને છે ને દારૂના નશામાં જતો હોય ને ત્યારે જ તેની સાથે ગાડીનું એક્સિડન્ટ કરી નાખાય અને મારી નાખાય એટલે વાત પતે કે દારૂના નશામાં મરી ગયો. અને પછી જેલમાં જતું રહેવાય. જેલમાં શેનો જવાનો? નશામાં તો એ હતો અને મારી ગાડીની આડે આવી ગયો. મારી પાસે 17 જવાબ છે અને 15 વકીલ છે. પણ એવું કરવું શું કામ જોઈએ? આપણે શું કામ ખોટું કરવું જોઈએ? સામેવાળો ખોટો હોય ને તો એને એની રીતેથી ચાલવા દો, આપણે આપણી રીતે ચાલે. જોવા માનું છું કે પહેલા હું જ તમને ના પાડતી હતી કે તમે આવી રીતે ઝઘડો ન કરો, એના ઉપર હાથ ન ઉપાડો, પણ મને એવું લાગે છે કે આવી રીતે નહીં સુધરે. આપણે છે ને કંઈક વધારે સ્ટ્રોંગ વિચારવું પડશે, કંઈક એવું વિચારવું પડશે કે જેનાથી એ બેનબાને હેરાન ન કરે. મારી વાત સાંભળ. હું વિચારવાનું એ કે પહેલા, કારણ કે એની સાથે વાત કરીને મેં જોઈ લીધી છે, એને સમજાવીને જોઈ લીધો છે, એને મારીને જોઈ લીધો છે. હવે કયો રસ્તો બચ્યો? હવે તું મને કહે કે જેનાથી એ સમજી શકે. આપણે અત્યારે જો એના ઘરે જઈશ ને તો ગુસ્સામાં હું કેટલું મારીશ ને શું કરીશ ને એ નક્કી નહીં રહે મારાથી. એટલે જ કહું છું આપણે એવું કરવું જ નથી. આપણે કામ કરીએ તો કાનૂનની મદદ લઈએ તો આપણે કમ્પ્લેન તો કરી શકીએ ને કે સ્વીટી એનાથી ફોન કરી દેવાય ને પોલીસ સ્ટેશનમાં. એની સાથે વાત કરવાની કે લપ કરવાની જરૂર શું છે? અડધો વાંક તો આનો છે. અરે પણ બેનબા બિચારા બી ન ગયા હોય. તમે તો જો કેવી વાત કરો છો. એ કઈ રોજ સતત દારૂડિયારે વાત નથી કરતા કાંઈ. અને કેવું સહેલું છે એ તો જ્યારે પરિસ્થિતિ આવે ને ત્યારે ખબર પડે. બેનબાઈ જે કર્યું ને બરાબર જ કર્યું છે. સ્ત્રી જાત છે. કાલે સવારે ઉઠીને કંઈક કરી નાખ્યું તો પહેલા એ બેનબા વધારે બોલ્યા હોય ને. હું શું કહું છું કે આપણે પોલીસની મદદ લઈને કમ્પ્લેન કરી શકીએ કે આવી રીતે અમારા ઘરની સ્ત્રીઓને હેરાન કરે છે, તો પોલીસ એને જેલમાં પૂરી દઈ તો. કેટલા દિવસ રહેશે જેલમાં? દારૂડિયાને કોણ સાચવે? છોડી દેશે. કેટલા દિવસ સાચવશે? આવા દારૂડિયાને પોલીસ વધારે દિવસો સાચવે નહીં. એટલે મારે જ કંઈક કરવું પડશે. તમારે નથી કરવું, પપ્પાને વાત કરીએ ને. હું પપ્પાને વાત કરું, પપ્પા એના ઘરે વાત કરે તો. તારે જે કરવું એને કર.
પણ મારે શું કરવું ને એ મેં નક્કી કરી લીધું છે અને હું એ પ્રમાણે જ કરીશ. જો એટલે જ હવે તમને તું વાત વચમાં નહોતી નહીં બોલતી અને તું રોકટોક પણ ન કરતી. મને ખબર છે કે ઘરની ચિંતા થાય છે તને. એક બાજુ સ્વીટીનું ધ્યાન રાખે છે તો એક બાજુ પોતાના પતિનું વિચાર કરે છે કે કાલ સવારે આ ફસાઈ ન જાય કાંઈ. માનું છું, મને સમજણ પડે છે, ગાંડો નથી હું કે તું શું કામ બોલે છે, પણ એનો મતલબ એ પણ નથી કે આપણે ચૂપચાપ બેસીએ. આનું અવારનવાર વધતું જાય છે. હવે જો તું આદિ ખબર જ હતી કોઈની વાત નહીં માને. જરીક તો બોલ ને હવે બોલ ને બોલ ને બોલ ને. તો હાલો જાતો તો ને એવી રીતે હું ઊભો રહી ગયો તો તોય ગાડી હજી બોલ. મારી તને ખબર જ છે ને તો હું કામ માર ખાય છે? હે હે હું કામ માર ખાય છે? હું કામ માર ખાય છે? હું તો પ્રેમથી વાત કરતો હતો. પ્રેમથી બંધ કરવાનું છે આ બધું. આ ગાડી છે ને અહીંથી તને ઢહરી સામે સુધી લઈ જાત ને તો જીવતો ન રે, ચૂથા નીકળી જાત. શું થાત? તારા ચૂથા નીકળી જાત. સમજ્યો? હું છે ને હિંમત કેમ થઈ તારી પાસે? હિંમત કેમ થઈ? તને ના પાડી હતી ને મેં, કીધું તું ને મેં તને મારી બેનથી દૂર રહેજે, એની હારે વાત કરવાની કોશિશ ન કરતો. તોય તે વાત કરી. પણ એ પ્રેમ રસ્તામાં રોકી. પ્રેમ પ્રેમ કયો પ્રેમ? હવે એને કેવો પ્રેમ? લગન કેવો પ્રેમ? લગન 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 કરવા છે. લગ્ન કરવા જ તારે? હા. હે લગ્ન કરવા જ તારે? અરે બોલતા તને શરમ ન થાવતી? તને અહીંયા ને અહીંયા પતાવી દઈશ ને તો લગ્નનું ભૂત એ નીકળી જાય. સમજો તું? મેં તને કેટલી વાર કીધું કે મારી બેનનું નામ નહીં લેતો તું, તોય નામ લઈ છે. મગજ ફાટેલો છે મારો. તે આ જરાય સારું નથી કર્યું. જે વસ્તુ માટે હું તને ભૂલવાનું કહું છું એ વસ્તુ તું ફરીથી સામે લઈને આવે છે. કેટલી વાર કહેવાનું તને? કેટલી વાર મારવાનો તને? જ્યારે મળે ત્યારે બસ એક જ વાત, એક જ વાત, એક જ વાત. હે હું સમજીશ પોતાની જાતને. તને એમ છે કે તું આવું બધું કરીશ તો મારી બહેન માની જાય એમ? તો હું મૂકી દારૂ દારૂ છે ને હું મૂકી દેવાનો છું, મેં કીધું છે. તું દારૂ મૂકે, તારા ઘરને મૂકે કે આ દુનિયાને મૂકે, મારે હું લેવા દેવા? આ દુનિયામાંથી જતો રહે ને તો વધારે સારું. એક નડતો જીવડો આ દુનિયામાંથી વયો જા. તું છે ને એક જીવડું છો. હું જો જીવડું જે આખી સોસાયટીથી લઈને આ શહેરને, આ દેશને, તારા બાને નડે છે. તું જો મારી વાત સાંભળો તમે. તારી વાત હું છે ને એને હેરાન નહીં કરું. એમ આ પ્રેમ હેરાન કરવા માટે રહેવા દઈશ તો ને. હવે હાલ તારો વરઘોડો કાઢવાનો છે ક્યાં મારે ક્યાંય ન થવું. એટલે બધાને ખબર પડે ને જો કે તું કેવા કામ કરે છે. અને જો બીજી વાર હવે આવી ભૂલ થઈ છે ને તેનું પરિણામ શું આવશે? બેઠ, ઉપર બેઠ. જો અહીંથી ઉતરો છે ને તો એટલું યાદ રાખજે, જીવતો નહીં મૂકું. અને ચૂપચાપ ગાડીમાં બેઠો રહેજે, નહીં તો વારો પડી જાય તારો. આ પણ જુઓ આ આ આ પણ શું કરો છો તમે? આ આ બાબુજી, હા બેટા, કંઈ કામ હતું? હા કામ તો હતું. બોલો ને. તમને તો ખબર જ છે ને કે હમણાં ઘરમાં શું થઈ રહ્યું છે. આ પેલો અશકો સ્વીટીબેનને હેરાન કરે છે. હા
તો પણ હેરાન કરે છે મને ખબર છે. આદિ એની વાર ઘણી વાર બાજ્યો છે એ ખબર છે. તો હવે શું કરવું? બાપુજી, હું એ જ કહું છું કે આ વાત વધતી જતી હોય એવું નથી લાગતું. આવી રીતે તો વાડી ઘડી અશોક આ બેનબાને રોક્યા કરશે, એને હેરાન કરશે, અને આદિ જઈને એનો વારો પાડશે, એને મારશે. આમ તો આ વાત વધી જશે ને ઝઘડા વધતા જશે. આનું કંઈક સમાધાન લાવવું પડે એવું નથી લાગતું? સમાધાન પણ તો એવું છે ને, એની હારી ઝઘડો કરવા સિવાય બીજો કોઈ રસ્તો આપણી પાસે છે નહીં. અને મને તો એવું લાગે છે ને કે આદિ આ જે કાંઈ કરે છે ને એ બરાબર જ કરે છે. હું ક્યાં કહું છું કે ખોટું કરે છે, પણ એમની રીત ખોટી છે. જો એક ને એક દિવસ તો આ વાતનો અંત લાવવો જ પડશે. એની પાછળ આપણે આમ ઝઘડા જ કરતા રહેવાનું? આખી જિંદગી આમાં જ કાઢવાની છે આપણે? અત્યારે એમની સાથે ઝઘડો જ કરવા ગયા છે. પણ તો બેટા, ઝઘડો કરવા સિવાય બીજો રસ્તો પણ આપણી પાસે નથી ને. મેં તો કહ્યું એમને કે પોલીસ કમ્પ્લેન કરી દઈએ, પણ એમનું કહેવું એવું છે કે પોલીસ સ્ટેશનમાં પણ એ કેટલી સમય રહેશે. પણ એમનું કહેવું એવું છે કે એ જેલમાં પણ કેટલો સમય રહેશે. એક ને એક દિવસ તો બહાર આવી જશે ને ફરી પાછું એને આવું કર્યું તો? બાપુજી, મારી પાસે એક રસ્તો છે. આ તો બોલો ને. તમે એક કામ કરો ને, તમે અશોકના મમ્મીને મળો ને, એને ઘરે જઈને વાત કરો કે અશોક આવું બધું કરે છે. બની શકે કે એના ઘરેથી એને સમજાવે, કાં તો એ લોકો કોઈ રસ્તો કાઢે. આપણે તો હેરાન થતા બંધ થઈએ. તમારી વાત સાચી છે, કારણ કે આ ઝઘડાનો અંત છે ને ક્યારેય નહીં આવે. એની મા પાસે જાઓ અને સમજાવું, અને એને સમજાવે બંધ થઈ જાય તો સારું. મેં પહેલાં વિચાર્યું હતું કે આદિત્યને જ વાત કરું, એમને જ મોકલું, પણ તમને તો ખબર છે ને એમનો ગુસ્સો. એ ત્યાં જઈને પણ ઝઘડો કરે એમ છે. એના કરતાં તમે જ જઈ આવો ને બાપુજી. હા બેટા, અને તમે જે હમણાં વાત કરી ને પોલીસ કેસ કરવાની, પોલીસ કેસ કરવાથી તો શું થાય, ખોટે આપણા ઘરની આબરૂ જાય. એની કરતાં આ રસ્તો સરળ છે. હું એની માને જઈને મળું અને બધી વાત કરું, ભાઈ તમારા છોકરાને સમજાવો તમારી રીતે. ઠીક છે તો બાપુજી, તમે મોડું ના કરતા, જેમ બને એમ વહેલા જઈને છે ને વાત કરી લેજો. કારણ કે આ અશોકનો છે ને મને વિશ્વાસ નથી આવતો. એના જેવા લોકો છે ને ગમે તે કરી શકે છે. ત્યારે દારૂ પીને આવી રીતે બેનબાનો રસ્તો રોક્યો, એને હેરાન કરે છે. કાલે સવારે વધારે કાંઈ કર્યું તો, કાંઈ ઊંચ નીચ કરી તો? તમે વાત કરી ને કે હમણાં આદિ ઝઘડો કરવા ગયો છે, અને જો મોટો ઝઘડો ન કરે ને તો સારું. અને ઓલાને કંઈક થઈ જશે ને તો આ ઉલટાનું એને જેલમાં જવાની બદલે આદિને જ આવવું પડશે. તો હું વહેલી તકે છે ને એની માને મળી જ લઉં છું અને કહી દઉં છું, ભાઈ તમારી છોકરાની સલામતી ચાહતા હો તો રોકી લ્યો, નગર પછી આદિનો મગજ જાહે ને તો તમારો છોકરો આમ જાય અને મારો છોકરો જેલમાં જાય. એ તો બુદ્ધિ વગરનો છે અશોક, દારૂડિયો છે. દારૂના નશામાં શું કરે ને કાંઈ નક્કી ન હોય. કાલે સવારે એને કંઈક થઈ જશે ને તો આદિને જેલમાં જવું પડશે. એ તો કહીને ઊભો રહેશે કે હું તો દારૂડિયો છું, અને પોલીસ પણ એનો સાથ આપશે તો હું કરશું? એવું કાંઈ નહીં છે બેટા, તમે ચિંતા નહીં કરો. હું છે ને અત્યારે જ જાઉં છું અને એની મમ્મીને મળું છું. સારું, તમે વાત કરી લો. આમને ફોન કરું છું ને ફોન પણ નથી રિસીવ કરતો. બાંધવા ગયો છે એટલે ગુસ્સામાં જ છે, ફોન કોઈનો નહીં ઉપાડે. કાંઈ નહીં, તમે ઉપાધિ નહીં કરો, હું જાઉં છું. ભૂપતભાઈ, આવ્યા ત્યારના બેઠા છો, કંઈક કહેવા જવું છે મને, પણ કંઈ નથી શકતા અને મૂંઝાયેલા છો. વાત જ એવી છે તો મને એમ થાય કે કેમ તમને ફરિયાદ કરવી. મને ખબર જ છે કે તમે અહીંયા કેમ આવ્યા હશો. શું થયું છે હવે મને કહો. આ તમારો છોકરો અશોક મારી સ્વીટીને બહુ હેરાન કરે છે, એને સમજાવો ને એના લીધેથી છે ને અશોક અને આદિ વચ્ચે ઝઘડા ચાલુ જ રહેશે. એક વાત કહું ભૂપતભાઈ, માણાને કાંઈ વ્યસન ન હોય, લખણનું ખોટું હોય,
અને એ જો કોઈને હેરાન કરતું હોય તો એને 2 લાફાય મરાય, એને ધમકીએ દેવાય, એને ખીજાવાય, ખાવાનું ન દેવાય તો એ કદાચ સમજે. હવે આ દારૂ પી પીને આવે છે એને ભાન નથી કે એ ક્યાં છે. અરે આ હમણાંની જ વાત કરું તમને, આવ્યો તો પાણો લઈને મને મારવા દોડ્યો. જો બેન, એ તમારા ઘરનો પ્રશ્ન છે, એટલે વહેલી તકે એને પાછો વાળી લ્યો તો સારું છે. બાકી સ્વીટીને હેરાન કરતો રહ્યો અને આદિની ઝપટે જો સડી ગયો, બાધે તો છે જ, પણ ઝપાઝપીમાં જો કાંઈક આડાવડું થઈ જશે ને તો નકામું થશે. હું સમજુ છું ભૂપતભાઈ, તમે આવ્યા ને ત્યારથી જ મને તો ખબર પડી ગઈ હતી કે આ નક્કી મારા છોકરાની રાવ લઈને આવ્યા હશે. નાનું હોય તો 2 લાફાઈ મારીએ, કાં વધારે મોટું હોય તો એને સમજના 2 બોલ કહીએ, પણ આ ઉંમર અને આ લત એવી લાગી છે ને કે હું એને ગમે તે રીતે કહીશ ને તો એ નથી માનતો. કહું છું કે મને 2 ગાળી દીધી તો મારે બોલાય નહીં અને મને પાણો મારવા ઊભો થઈ ગયો. બસ ખબર નહીં એને હું ચડી જાય છે. હવે આમાં હું એને સમજાવું તો એ કંઈક હોશમાં હોય તો સમજાવું ને. મને ખબર છે કોકની બેન દીકરીઓને આમ હેરાન ન કરાય. જુઓ, કોઈ પણ છોકરાની ફરિયાદ હોય ને તો લોકો પહેલાં એના માવતર પાસે જાય, પણ એના માવતર જ એમ કહી દે કે ભાઈ આ અમારા હાથની વાત નથી, તો પછી છોકરાનું શું થાય ને એ કાંઈ નક્કી ન હોય. હું એમ નથી કહેતી ભૂપતભાઈ કે મારા હાથની વાત નથી, મારા હાથની વાત છે. હું એને કહી શકું, પણ એ ઘરમાં એકાદ દિવસ દારૂ પીધા વગર આવે તો એને બેહાડીને એને વાલ કરીને કંઈક સમજાવવું ખરી. અને છતાંય તમે ચિંતા ન કરો, આજે આવે ને એટલે હું એને થોડોક વારો લઈ લઉં. ખીજાય છે ને હું, અને ન કહેવાના વેણ કહીશ કે એને હૃદયમાં ઉતરી જાય. સારું ભાઈ, વહેલી તકે સમજી જાય તો તમારા નસીબ. બાકી તો આ ઝઘડો છે ક્યાં જઈને ઊભો રહે ને એનું કાંઈ નક્કી નથી. થાકી ગઈ છું. આ તો જો તમે સ્વીટીની વાત લઈને આવ્યા, એને ને સ્વીટીને જ્યારે દોસ્તી હતી પહેલી વાર મળ્યા ત્યારે તો કેવા મજાના હતા, અને મારો અશોક એ કેવો મજાનો ચોખ્ખો હતો. કોણ જાણે એને કોઈની સંગત લાગી ગઈ, અને એ જેની સંગત લાગી હશે એ તો ક્યાં હશે એ તો મને ખબર જ નથી. પણ આ મારો છોકરો આવ દારૂડિયો ને આવારા થઈ ગયો છે. તમે એમ કહો છોકરી આ સ્વીટીને હેરાન કરે છે, ગામના છોકરાઓને નથી છોડતો. એ વાત સાચી છે તમે કહો એમ કે 1 વર્ષ પહેલાં તો તમારા છોકરામાં આવી કાંઈ લત નહોતી, એટલે મારી દીકરી અને અશોક એકાબીજીને પસંદ કરતા હતા, અને મેં તો લગ્ન કરવાની હા પાડી હતી. પણ અચાનક આવું બધું થયું કે ભાઈ એ દારૂની લતે ચડી ગયો, અને વગર વાકે હવે જો મારી દીકરી પાછળ એ પડે ને એને હેરાન કરે ને તો એ વસ્તુ ખોટી કહેવાય. એનો ભાઈ ક્યાં સુધી સહન કરશે? તમે છૂટ દીધી હતી ને એ મેં એને કીધું હતું કે હારું હારું, જો તને એ છોકરી ગમે છે ને તો તું તારે લઈ આવ, આપણે એને સારી રીતે તું તારે લઈ આવ. એ તારી પસંદ, મારી પસંદ, ને તમે 2 ખુશ રહ્યો ને એમાં જ મારી ખુશી છે. બધી રીતે અમે રાજી હતા, પણ કોણ જાણે હું થયું તો ધીમે કરતાં પીવે ચડી ગયો. એ તો ભાઈ જો તમારો છોકરો છે એ બધું કારણ શેના લીધે દારૂ પીવાની લતે ચડી ગયો તમારે બધું જાણવું હોય. પણ હું તો તમને એટલું જ કહેવા આવ્યો છું કે મારી દીકરીથી તમારા દીકરાને વહેલી તકે પાછો વાળી લેજો, નહીંતર પછી તમારા દીકરાને કંઈ થઈ જાય ને તો મને કંઈ નહીં કહેતા. મેં તો જો હવે આ તમે આવ્યા છો ને, આ તમે અહીં છેલ્લી વાર આવ્યા છો, અને હું એને કહી દઈશ, અને જો એ નહીં માને ને તો અમે આ ગામ છોડીને જ વયા જશું. એવા આઘા વયા જશું ને કે એ પછી સ્વીટીને જોઈએ જ ન હકે અને મળીએ ન હકે. હામામાં ભેગા થાય તો એના મગજમાં સ્વીટી બેઠેલી છે ને, પણ અમે અહીંયા હોઈએ જ નહીં, નહીં જોવે જ નહીં થોડાક દિવસ, તો ધીમે ધીમે ભૂલી ન જાય. સારું, એમ જ કરીશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો તમારે હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બરાબરનો પાઠ ભણાવ્યો છે. અડધા શહેરમાં એને આટો મરાવ્યો મેં ગાડી પર બેહાડીને. એટલે છે ને બધાને ખબર પડી ગઈ છે કે ભાઈ છે ને કોઈ પણ જગ્યાએ દેખાશે તો અડધા તો આમનામ એને મારશે. તું છે ને હવે ક્યારેય પણ તું બહાર જ નહીં નીકળતી કામ વગર. તારે કંઈ પણ કામ હોય ને તો આને સાથે લઈને જવાનું, અને કંઈ બીજું કામ હોય તો મને કહેવાનું, હું સાથે આવીશ. એકલા તારે હવે બહાર જવાનું થતું નથી. હું તો મોટો તોપ છું કે નહીં, અને મને જોઈને અશોકભાઈ કાંઈ ના કરે. કાંઈ ના કરે તો મને ફોન કરી શકો ને. હવે છેલ્લી વોર્નિંગ આપી છે કે હવે આજ પછી ક્યારેય તે ભૂલ કરી છે ને
તો અત્યારે તો ખાલી ગાડીના બોનેટ ઉપર બેહાડ્યો છે. પણ હવે સીધી ગાડી જ માથે ચડાવી દઈશ, પૂરું તારું. ભાઈ પ્લીઝ તમે બે શાંતિ રાખશો. છો તમે એને પાઠ ભણાવ્યો છે એ કર્યું એ તમને ખબર છે કે એક સમયે એની સાથે મારે લગ્ન કરવાના હતા અને મને નથી ખબર કે અત્યારે એની સંગત કેવી લાગી ગઈ કે એની આવી હાલત થઈ ગઈ છે. પણ એનો મતલબ એ નથી કે આપણે એને સૌ મારી નાખવા છે એવું કરી નાખ્યું. તમે બે કરતી હતી હું એને. હા તો કરતી હતી ને તને તે ત્યારે મારી જ હતી મેં. ક્યાં પ્રેમ કરીને બેઠી, હોશિયારી કરતી. આ તારી હિસાબે જ બધું ભોગવીએ છે અમે. શરમ આવી જોઈએ તને તે. તમે બંને ઘડી શાંતિ રાખશો તો હું કંઈક કહેવા માંગુ છું. બોલો ને. તમે અશોક સાથે ઝઘડો કરવા ગયા ને ત્યારે મેં બાપુજી સાથે વાત કરી હતી કે અશોકના ઘરે જાય અને એના મમ્મી સાથે વાત કરે, એને સમજાવે કે હવે આવું અશોક ના કરે આપણી સાથે. હું સમજવાના, એના બા બચારા બળતરા કરી કરીને અડધા થઈ ગયા છે, પણ આ સમજે એવો જ નથી. અરે મને તો મજા ત્યારે આવી કે હા રામુ કાકાની એની દુકાન આવીને ત્યાં એનું કાળું મોઢું કરી નાખ્યું હતું અને પછી જે બધાએ દાંત કાઢ્યા ઘડીક માર્યો છે એને વાત જવા દે. પત્યું આગળ વાત કરું. વાત ખાલી એટલી નથી, હજી બાકી છે. એના બા બિચારા રડવા જેવા થઈ ગયા હતા. એમ? હા છોકરો હવે કાબુમાં નથી એટલે. ના ના તમે બોલી લો, તમે પહેલા બોલી લો. એટલે બીજું હું હોવાનું, રોવે એટલા માટે જ રોતા હોય ને. સીધી વાત છે. એની વાત જ કેમ નથી સાંભળતા? તું શાંતિ રાખ, તને ન ખબર પડે હો. વાત કંઈક બીજી છે. હું એના બાએ વાત કરી કે અશોકે છે ને એક બિઝનેસ ચાલુ કર્યો હતો એના કોઈ ફ્રેન્ડ સાથે, પણ એનો ફ્રેન્ડ ફ્રોડ નીકળ્યો અને પૈસા લઈને ભાગી ગયો. એ જ વાતનું છે ને અશોકને આઘાત લાગ્યો છે એટલે એ દારૂ પીતો થઈ ગયો છે. શું? હા એટલે આ બધું થયું હતું? પણ અશોકે તો કોઈ દિવસ એની સાથે જ્યારે રિલેશનમાંથી ત્યારે આ વાત કરી નહોતી મને કે આવું બધું થયું છે. અને જો એવું જ હોત તો એ પૈસા હું આપે તેને, ગમે ત્યાંથી કરીને એને આપી દે. પણ એને આવી રીતના આડા રસ્તે ચડવાની જરૂર નહોતી. પણ બેનબા આ તમારા ગયા પછીની વાત છે તો એ તમને કેવી રીતે વાત કરે? ઓ દયા ભાવના, તું જેને આવી હોશિયારીવાળી વાતો ન કરતી. તારા માટે છે ને પપ્પાને કહી દીધું છે અરે મારો મુદતીયો ગોતીને જલ્દી તારા લગ્ન કરાવી નાખવાના. એટલે બીજી વાર આ ભાઈ બેઠો હોય ને ત્યારે આવી વાતો નહીં કરવાની, સમજી તું? અને રહી વાત તો થયું હશે એના જીવનમાં જે થયું હોય, અને એ તો આની પાછળ પડ્યો હોય પ્રેમ કરું છું પ્રેમ કરું છું, બસ એક જ તે વાત કરે છે, બીજી કઈ વાત જ નથી આવતી એની પાસે. હા તો બની શકે કે સાચન પ્રેમ કરતો હોય. તો ધતિંગ કરવાની જરૂર શું છે? અને રહી વાત તો નુકસાની ગઈ હતી, એનો મિત્ર ફ્રોડ કરીને ભાગ્યો તો બીજો રસ્તો ગોતાય ને. દારૂ પીવાનો રસ્તો શું કામ ગોત્યો? એને કઈ મન ના થતું હોય કે હું દારૂ જ પી લઉં? અરે બિચારાને શોખ લાગ્યો તો કદાચ બની શકે કે એ આ રસ્તે ચડી ગયો હોય. એને કઈ એવું વિચાર્યું થોડી હોય કે હું આ રસ્તે ચડીશ એમ. પણ હવે જે હોય એ સમય ઘણો વીતી ગયો છે. હું હવે અશોકને પ્રેમ નથી કરતી. એ એના રસ્તે રહે ને હું મારા રસ્તે રહું, એ જ બરાબર છે. ખુશ ને તમે હવે? બરાબર કીધું ને મેં? હા જુઓ મારું કહેવાનું ખાલી એટલું છે કે હવે આપણે લોકો શાંતિ રાખીને ઝઘડો ન કરીએ ને તો વધારે સારું. હા પણ હવે મારે ક્યાં એને કંઈ બીજું કહેવું હતું? જે કરવાનું તે કરી લીધું છે. અને તે આ વાત કરી તો મને એમ થયું કે એ મને ઘણી વાર કહેતો હતો મારી વાત સાંભળો, એવું નથી હું દારૂ શું કામ પીવું છું એવું બોલે એટલે હું એને મારતો હતો. મેં ક્યારે એની પૂરી વાત સાંભળી નથી. હા અને સ્વીટીનું નામ લીધા કરે એટલે વધારે માર ખાતો હતો. મને થોડી ખબર હતી કે એના જીવનમાં શું બન્યું શું નહીં. કદાચ પહેલાં કહી દીધું હોત તો વિચારત મારત નહીં એને. એટલે જ કહીએ કે પહેલા છે ને બધાની વાત સાંભળે. મને મારવી હતી ને ભાઈ, કેમ કે જેટલો વાક એનો છે ને એટલો વાક મારો પણ છે. આ તાળી એક હાથે ના વાગે. એણે પ્રેમ કર્યો હતો, મેં પણ એને પ્રેમ જ કર્યો હતો. બેનબા બોલો મને, તે દિવસે જે માર ખાધો એ ઓછો છે? ખબર નહીં કેટલા દિવસ ભૂખા રાખ્યા હતા. એ જ તો કરે છે ભાભી. બીજું ક્યાં કઈ આવડે છે? કેમ કે માણસાઈ હોય તો સમજે ને કે પ્રેમ કોને કહેવાય. ઓહો પ્રેમ તો જાણે તમને જ થયો હોય. માણસાઈ હોય તો જ પ્રેમ સમજાય ને. ના ના હું તને પ્રેમ નથી કરતો. તું આ ઘરમાં રહે છે ને, તું મારી પત્ની છો તો તને પ્રેમ નથી કરતો.
હા આ મારી બેન છે ને તો ભાઈ બહેનનો પ્રેમ નથી અમારી વચ્ચે. મારા બાપા જીવતા છે ને તો મારા બાપા વચ્ચે મને પ્રેમ નથી, એવું કહેવા માંગે તું? વાત કરો છો તમે લોકો. હવે જે થવાનું તે થઈ ગયું છે, એની વાત હવે આપણા ઘરમાં ન આવી જોઈએ, બીજું કાંઈ નહીં. સારું. એવી ભૂખ લાગી છે પણ હા ખાવાનું થઈ ગયું. ક્યાંથી થાય બેટા? ખાવાનું બનાવવા માટે ઘરમાં અનાજ, કરિયાણું, તેલ, ઘી અને આ ગેસ જોઈએ. ગેસની બોટલ ખાલી છે, બધાય ડબ્બા ખાલી છે. આ ચા બનાવી હતી પણ ડબ્બામાં ખાંડેય નથી. કેમ કરું? ક્યાંથી લાવું પૈસા અને ક્યાંથી મદદ માગું બેટા? કોઈ એક દી બે દી કરે, ભાણાની ભાંગે ભવની ભાંગે કોઈ? તને સમજાવીને થાકી કે બેટા નોકરી કરવા જેવો થઈ ગયો છે, છોકરી મેળવવા જેવો થઈ ગયો છે. એને આ ઉંમરે તો ઘરમાં કેવી મજાની વહુ હોય, નાનું બાળક હોય અને આપણું ઘર, આપણા ઘરમાં તો મસાણ જેવી શાંતિ છે. બેટા આજે તું કેટલો સારો લાગે છે, જરાય તોફાન નથી કરતો. કદાચ આજે તે કાંઈ પીધુંય નથી. ક્યાંથી પીધું હોય? ખિસ્સામાં પૈસા જ જોઈએ ને પીવાના. બા પીવાના પૈસા તો મળી જાય પણ મેં હવે નક્કી કર્યું છે કે હવે હું દારૂ નહીં પીવું. બેટા આટલું બધું મોડું તે નક્કી કર્યું, ગમ્યું મને. પણ આજ થોડા મહિના પહેલાં તે નક્કી કર્યું હોત ને તો અત્યારે એને દૂધ ને શાકભાજી ખાઈને કેવો મજાનો મારો દીકરો રાજાના રાજકુંવર જેવો લાગતો હોત. જરાક વહેલો જાઈ ગયો હોત તો પણ વાંધો નહીં. એ હવારનો ભૂલેલો હાંજે પાછો આવે ને તો એને ભૂલ્યો ન કહેવાય. ભલે તને હવે ખબર પડી. અને જો ઓલા માવજીભાઈ કહેતા હતા કે બા મારા કારખાને જગ્યા છે, તમારા અશોકને નોકરી અપાવી હોય તો. મેં કીધું એ ધીમે રહીને હું વાત કરીશ ને હું તમને કહીશ. બટા ભલે ને નાની, એ પડ્યો પાણોય વધે. નોકરી એકવાર લઈ લઈને પછી બધા એને ખબર પડવા માંડે કે આ અશોક તો કેટલો મહેનતુ છોકરો છે, લાવ ને આપણા કારખાનામાંય લઈએ. એમ કરતાં કરતાં તારી નોકરીના પગારે વધે અને પછી મારા દીકરા માટે એ મજાની હારી છોકરી ગોતીને ઘર બાંધી દઉં છું. બા હું કામે સડી જાય. મને અત્યારે બહુ દુઃખ થાય છે કે મેં તમને કેટલું દુઃખ આપ્યું. હું તમને મારતો, ન કહેવાના બેન કહેતો, દારૂ પીને આવું તોય તમે મને કોઈથી ભૂખ્યો નથી. પણ મને એનો બહુ અફસોસ થાય છે. બટા રાતે અંધારું બહુ વધી જાય ને, જ્યારે માણા ન દેખાય, માણાનું મોઢું ન દેખાય, ત્યારે સમજી લેવાનું કે હવે સૂર્યનું કિરણ આવશે, અજવાળું થાય. આપણા ઘરમાં આપણા બે વચ્ચે જે પણ પીડા, કુટુંબ પીડા બધી લખી હતી ને ત્યાં સુધી તો ભોગવવી જ પડે. પણ આજે જો સારો દિવસ આવવા માંડ્યો છે બટા. હવે જાગી જા મારા દીકરા, જાગી જા. બા હવે હું જાગી ગયો છું અને હું તમને એટલો વિશ્વાસ આપું છું કે ખાલી 6 મહિનામાં, આ શેરીમાં મારી આબરૂ નથી મને ખબર છે, પણ 6 મહિનામાં જો મારી આબરૂ પાછી ન લાવું ને તો મારું નામ અશોક નહીં. કારણ કે મને ખબર છે કે મારા કારણે આ આજુબાજુ વાળા તમને કેટલું સંભળાવતા, બધી મને ખબર છે, બધી. પણ હા દારૂ છે ને, દારૂ જીવનમાં કોઈ દી ન પીવાય. દારૂ માણસને છે ને પાયમાલ કરી નાખે છે, હાવ ખોખલો કરી નાખે છે. જે વસ્તુ હું તને આજે વરે દાડાથી સમજાવતી હતી એ તું છેક આજે સમજો બટા. આજ સમજાવતી હતી કે માણાનું શરીર, માણાનું કુટુંબ, માણાના પોતાના બધાયને આઘા કરી દે.
આગા કરી દે મારા દીકરા. હા બા, પણ હવે જરી કઈ ચિંતા નથી કરવાની, કારણ કે આ એટલા દિવસ આપણે હાર્યા છે, પણ હવે છે ને જીતવાના દિવસ આવ્યા છે. જાગ્યા ત્યાંથી હવારમાં દીકરા આજે જ માવજીભાઈ ત્યાં જઈશ અને તારું નક્કી કરી દઈશ ને કાલથી તું નોકરીએ બેસી જ જા. કામ હોય ને એટલે માણાને છે ને પછી કાંઈ ફોન ફીતું હુજે જ નહીં. હા બા. કાલથી બેસી જજો માં દીકરો. હા, અને આજ હું છે ને ખાવાનું લેતો આવું. હું દરરોજ એક જણા પાસેથી દારૂના પૈસા ઉછીના લેતો, આજ હું છે ને એની પાસેથી ખાવાના પૈસા લે. હા બેટા લઈ આવ, આપણે ખીચડીને કઢી કરીને ખાશું. જા મારો દીકરો જા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હે ભગવાન, આજે તે મારી સામું જોયું